તો જય જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે ચીકુ વ્લોગ ચેનલની અંદર। હું સૌ તમારો પ્રિય ચીકુ અને અત્યારે આઈ હોપ તમે બધા મજામાં હશો। હું પણ મજામાં છું, એકદમ ફર્સ્ટ ક્લાસ। અને ફાઇનલી છે ને હવે આજુબાજુ જો બાજુ જીરાનું વાવેતર છે, કપાસ છે અને વિડીયો નહોતો બનાવ્યો એટલે કીધું એક વિડીયો બનાવવા જાવું હતું। મેં એવું છે કે શરૂઆત છે ને એક મિની બ્લોગની કરવી છે, પણ થોડુંક હજી ઓછું ફાવે છે। અને એક ગામના અમારા જાણીતા યુટ્યુબર છે ને એમની વાડીએ જવું છે, એટલે જો હું હાલતો ત્યાં થઈ જ ગયો છું। દામનગર ગયો તો કેવાયસી હું કરીને પાછો આવ્યો ઘરે, અને એમને ગાડી એમને જ લઈને ગયો હતો। એકચ્યુઅલી આપણે આગળ છે નહીં હજી ગાડી મૂકીને હવે છે ને એની વાડીએ એને જીરું કર્યું છે। જીરું છે લગભગ જીરું જ છે, જીરું કરેલ જીરું જ છે, ફાઇનલ છે। કીધું એમની વાડી આટો બાટો મારતા આવી, મળતા આવી, ચા પાણી પીને પછી પાછા કીધું આવશું। હવે ઝૂંપડી દેખાય છે થોડી ઘણી, એ ઝૂંપડી રહી ને ત્યાં છે એમની વાડી, ત્યાં જવાનું છે ફાઇનલી છે ને। હવે જો હાલતા હાલતા એના ખેતર રહ્યો ને એના શેડે ચડી ગયા છીએ અમે। એને છે ને પાણીનું એનું બહુ સારું છે, કારણ કે લગભગ 3 કે 4 ડાર છે એને મેં નહીં દિખાઉંગા। એ વાવવા રાખે છે એનું ઝટકા બધે અડી ગયા છે, વાવવા રાખે છે। જો એક ડાર અહીંયા સામો છે અને એ ફાઇનલી અમારું સ્વાગત કરવા આવે છે કે અમે એનું કરવા જઈએ ખબર નથી। ફાઇનલી જો એ ભાઈ આવે છે, એ છે ગામમાં, એ છે ને યુટ્યુબર તો છે અમારા। મેં તો પછી શરૂ કર્યું, તમારી પહેલાંના એને લગભગ 2 વર્ષ થઈ ગયા। 4000 જેટલા સબસ્ક્રાઈબર છે એમને, અને એક બીજી ચેનલ બનાવી છે એમને। વ્લોગ તો ઓછા ઉતરે, એ શોર્ટ ઉતારવામાં વધારે માહિર છે, કોમેડી મેન છે અમારી। જો આ મને એમ કે જીરું ને એવું હશે, આ બાજુ કપા ને એવું વાવેલું છે। જો એના લખણ તમે જોઈ લો, આ વિજયભાઈ છે અમારા, વિજયભાઈ સરવૈયાના ખેતરે અમે પોગી ગયા છે ફાઇનલી। હવે જીરું છે કે જો એની જો કોમેડી મેન જ છે। અને વિજયભાઈ શું વાવ્યું છે ભાઈ? અમે તમારા વિડીયો તમારા ખેતરે બનાવવા હાટો આવ્યા હતા। ઘઉં આવ્યા છે અને બાકી કાંઈ છે નહીં। જો આપણું જે પાણી છે નહીં એટલે કાંઈ નહીં કરવાનું, ઘઉં જ ખાલી કરી લેવાનું। क्या बात है सर, क्या बात है। પેલા મેં તો હું 4 ડારના ફાંકા મારતો હું તો આવું છું। મેં કે આવા ડાર છે ને આવું પાણી ને એવું બધું છે આ ભાઈ ને ત્યાં। ડાર તો પાણી ખોટે નહીં, પણ તળાવ ભરાણું નથી ને। હું તો જીરાનો એમાં આવ્યો હતો, જીરા બીરું એવું કાંઈ નથી કે ખાલી ખાલી શું કહેવાય ઘઉં આવ્યા છે, કાંઈ વાંધો નહીં। ઝૂંપડી સારી છે, મજા આવે એવું છે, રાતે પ્રોગ્રામ ને એવું કરવામાં બહુ કાંઈ આવે એવું છે। अरे कहना क्या चाहते हो। 2 વર્ષ પહેલા આવ્યા હતા, 3 વર્ષ જેવું થઈ અત્યારે પાછા આવી ગાડી મીકો આવ્યો ને પછી મને સાંભળી ગયું મેં કે છે ને અહીંયા ગાડી મીકીને રસ્તો ચોખ્ખો હોય ને મેં સીધા વયા જઈને વાડીએ એક વિડીયો ઉતારી લેવી આ ભાઈ યારે। ફાઇનલી છે ને જો સરસ મજાનો સાયો છે અહીંયા, વૃક્ષોની જરૂર જો વૃક્ષો આખી અમડી ઓવડી છે ઉસકી। અને આ જો માલિક પોતે વિજયભાઈ સરવૈયા રહ્યા ને એનો માલિક છે, બાપા સીતારામ મારી દીધું છે, મઢોલી નથી ઓવડી છે। ડાર ને એવું છે, એ કે પાણી ને એવું નથી કાંઈ, પણ તો એ ઘઉં ને એવું કર્યું છે, નકર તો કાંઈક નવું કરતા હોય, એ નવું કરવામાં માસ્ટર છે ભાઈ। ડીપની વ્યવસ્થા જેવું કાંઈક છે, પણ ડીપ હોય કે નહીં ખબર નથી। આખી મરચી એનો છે ને એનો શેડ હોય ને એ બહુ આગો છે, નજીક નથી, બહુ લાંબો શેડો છે ને ઘણા એક ઓલામાં એક લાઈનમાં જાજી બધી ખેતરો છે એના, બહુ ઝાઝા વીઘા છે ને ફાઇનલી ઝટકો શરૂ છે એમ કહેવામાં આવે છે, કારણ કે ભૂંદરાએ છે ને હેરાન કરી નાખ્યા છે એના બધાને। રેડિયા ઢોર ઓછો બાતે કો છે એટલો કેવો છે, પાણી એમાં દેખાય છે, દેખાતું જ નથી કાંઈ। તું સમજા? હા। આપણે બીજું કાંઈ બોલું નહોતું, આ તો સ્પેશિયલ એમને આગળ જ આવ્યો હતો અને એક વિડીયો કીધું એમના ખેતરે બનાવી, એમની વાડી જોઈ ન ઘણા સમય પહેલાં મેં જ્યારે મારા સર્વેનું કામ એક આવ્યું હતું ને વચમાં કરતો હતો ત્યારે આ બાજુ આવેલો હતો, પછી લગભગ ઘણો સમય થઈ ગયો, 5-6 મહિના થઈ ગયા, હજી નથી આવેલો। આજ અત્યારે પાછો આવ્યો ને કીધું લીલોતરી જોઈ મારું ખેતર તો તમને બધાને ઓલરેડી બતાવી દીધું છે, એમાં બધે ઘઉં જ છે। અને આ ભાઈ ઘઉં જ કર્યા છે। અમે જે ઉમેદ લઈને આવ્યા હતા એ હરમાનો ઉપર પાણી ઢોળાઈ ગયું છે ઓલરેડી। જીરું છે પણ આમ આગું છે, એ બીજાના ખેતરમાં છે કે એના ખેતરમાં નથી ખબર, કોના ખેતરમાં છે। नरसिंह भाई के खेतर में है ये भाई
કોમેડીના દાદુ છે, એગ્રીકલ્ચર વિજય છે. વિજયભાઈ અમારી ચેનલ માટે કાંઈક કહી દો ને અમારા ચાહકોને, અમારા દર્શકોને. લાઈક કરજો, શેર કરી દેજો. તો છે ને મારી ખાતર નહીં તો કાંઈ નહીં, બીજા યુટ્યુબર છે ને એની ખાતર નહીં થકી ચેનલને જો નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો, એટલે અમારી ગાડી થોડી છે ને હાલતી રહે પાટે, નકર પછી ડગક થાય છે. અહીંયા તમારે ગાડી રોજ નીકળે જ છે પાટે. આના કાંઈ ગજો કેસ છે, જો ગાડી જો મારી પાછળ આવે છે ત્યાં જ જવાનું હોય જ જવાનું છે ભાઈ. घर भेगू थाने જીરુની જોવાનું છે ને એ એક વાત તો થોડીક આગી છે. એ જીરુનો જ મેન મુદ્દો હતો, કીધું અમે જોયું તો ખરા. પણ બીજું એક છે કે છે ને એની વાડી છે ને એ અત્યારે ઓછું છે. રીંગણા, કોબી ને એવું બધું રહ્યું ને એ સારું છે ને અહીં થાય છે. મરસા, ટમેટી ને એ બધું રહ્યું ને, એટલે એક આપણો મકસદ એ છે કે અહીંથી બઠાવવાની વાત છે. खराब हो जाएगा मैं माँ એટલે એ સમજો હારે જ છે. એને કહેવાનું એના યુટ્યુબરના ખેતરનું ખાવી ને કેરા સાદા માણાનું તો ખાવી જ છે. યુટ્યુબરના ખેતરનું કેવું હોય. જો આ સરસ રીંગણી છે, આમાંથી ઉપર લેવાનું છે. મરસા છે અને આગળ ટમેટા ને એવું છે. જો એ છે ને એ કે જ છે કે જો ઝટકો શરૂ ન હોય ને તો ત્યાં આવ્યા જઈએ આપણે, કે શું કહેવાય બોલા કોબીનો ને એનું છે ને કેરો રહ્યો ને એનું વાવેલું છે. એમાં વિશે ગામના શોખીન છે, નહીં નવું કરવામાં એ ભાઈનો નંબર આવે છે. अरे बाप रे ये तो धोती खोल रहा है તો શું ને જો ઉધર છે ને ટમેટા છે, આખો પટોરોની ટમેટાનો છે. હજી છે ને લાલ નથી થયા, હજી લીલા છે, હજી શરૂઆત થઈ છે. અને આવશે એટલે લંબા જુંબાથી મોટા આવશે. અને પાછળ છે ને લગભગ જો વરિયાળી છે. આ બધું છે ને આમાંથી થોડું ઉઠાવવાની વાત છે આપણે. मगर क्यों વરિયાળીનું શરબત થઈ જાય, મરસાના ભજીયા થઈ જાય અને ટમેટાનું ખાસું શાક થઈ જાય. થોડું ઘણું લેતા જવી અને પછી અહીંથી જવા દેવું એમ. તો ઘર ધણી હારે એને થોડાક મરસા એમ જ ઉતાર્યા હતા, તો ખાલી આમ મસ્તી કરવા માટે હતું, એવું કાંઈ નહોતું. સોરી બોરી એવું કંઈ કરવાનું નહોતું યુટ્યુબરની વાતમાં. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. તો ખાલી એમને એક મસ્તી કરવામાં, આનંદ કરવા માટે આવ્યા હતા અને મોજ કરી લીધી. ટમેટાને એવું છે, સરસ છે. મરચાં પણ સારા છે, લાંબા એ આ વેજ જેટલા આખા ઘણા મોટા છે. ફાઇનલી છે ને હવે હાલતા થઈ ગયા છે એવી વિડીયો હું જોવા અને ફરવા માટે જ આવ્યા હતા. કીધું યુટ્યુબરની આ સારું જો ટમેટા ને એવું બધું હોત ને પાકેલું તો ઉપાડ લેવાનું હતું, પણ નથી. રીંગણા ને એવું છે, બધી વસ્તુ છે અહીંયા લગભગ મળી રહે, બકાલું ઘણું ખરું મળી રહે. તો ફાઇનલી હવે છે ને યુટ્યુબરની હારે મળી લીધું છે. અમને મજા આવી ગઈ છે યુટ્યુબરની હારે મસ્તી કરવાની. અને यूट्यूबर ने थोड़ा दांत आता है वह ऐसा लग रहा है इनको. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ पे. કોમેડી વાળા રહ્યા ને એટલે એને થોડાક દાંત આવે. તો ફાઇનલી એમને મળી લીધું છે, અમને મજા આવી ગઈ, આનંદ કરી લીધો છે. અને છે ને હવે ઘર તરફ હાલતા થઈ જાવી. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ફરી પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત થશે ને ત્યાં સુધી જય દ્વારકાધીશ બધાને. મળવી પાછા નવા વિડીયોમાં. આ ત્યાં સુધી આઈ હોપ તમે બધા મજામાં રહેશો. તો મળવી પાછા નવા વિડીયોમાં.